કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આગળના વિડીયોમાં આપણે લીમડા હેઠે બેઠા હતા અને ભાઈ વાતાવરણમાં ગરમી હતી, કઈ રહેવાતું નહોતું. કીધું કે ભાઈ આનું શું થાય નક્કી નહીં. એટલે ભાઈ જુઓ, આજ સવારથી લગભગ 8 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. એટલે આ અત્યારે આપણે 11:30 જેવું થવા 11 વાગ્યા. કેમ 11 વાગ્યા? તો ભાઈ 8:30 થી શરૂ 2-3 રેડી આવી ગઈ ને બધે પાણી કરી નાખ્યું. એટલે ભાઈ વરસાદ આવી ગયો. એટલે આજ કઈક 6-7મું નોરતું ભાઈ. તો હવે ત્યારે વરસાદ એટલો પડી ગયો હું અમારે અહીંયા. બાકી બીજી અમુક જગ્યાએ પડ્યો હોય ન પડ્યો આપણને કઈ બહુ ખ્યાલ નથી, પણ અહીંયા વાડીમાં અમારે વરસાદ સારો પડી ગયો. અને અત્યારે ભાઈ શિયાળો, તો શિયાળાની ઋતુ એક દિના સમય આપણે નોરતા જોવા જતા, હારે જર્સી આપણે ધાબળા એવું લઈ જતા, નાનો સાયલ ઓઢવાની. હે કારણ કે ઠંડી પડવા મને, એના બદલે હજી ઉનાળા જેવું વાતાવરણ અને ચોમાસા જેવું વાતાવરણ છે. અને હજી આવું દિવાળી સુધી રહેવાનું છે. એટલે ભાઈ પાકનું શું થાય અત્યારેથી કાંઈ કહી શકાય નહીં. આવું માહોલ છે ને આવું પોઝિશન છે. પણ હવે આ જે સૃષ્ટિ કુદરતે રચેલી એમાં આપણે રહીએ છીએ, મહેમાન થઈને આવ્યા છે, એટલે આપણને જેમ કુદરત રાખે એમ રહેવાનું. બાકી આપણા મનમાં એવી હવા હોય કે આપણે કાંઈક સહી, તો આપણે કાંઈ નથી ભાઈ. કુદરત કરે પાંદડું ન હલે હો. હા, આ ઝાડવું છે ને હલતું બંધ થઈ જાય ને એટલે ડોપો પંખો બંધ થઈ જાય હો. હા, એટલે ભાઈ ઈ કરે એમ જ રહેવાનું. બાકી આપણીથી કાંઈ હાલે નહીં. હા, અને ભાઈ હવે એક ખુશીની વાત છે, આપણે કાંઈક નવી ખરીદી કરી. તો એનું કેવું છે ભાઈ, દીકરાઓને કીધું એટલે લેતા આવ્યા છે. એટલે ભાઈ લાવવામાં તો ભાઈ 2 મોબાઈલ લાવ્યા હો. એક તમારા માટે ને એક મારા માટે. હા, એટલે આમાં ભાઈ આપણું કામ એવું છે કે જ્યારે આપણા ઘરમાં બધા રહેતા હોય તો જ્યારે જે જોવે એ વસ્તુ આપણે લાવવાની. હમણાં 5-6 વર્ષથી આપણે મોબાઈલ કાંઈ લાવ્યા નહોતા અને ભાઈ સરખું હાલતું નહોતું. મેં જોયું એટલે મેં કીધું ભાઈ મગાવી લીધો. અને જો આ મોબાઈલ લ્યો, સરસ છે. હા, અમે તે 4-5 વર્ષ થઈ ગયા થાય એટલે થોડોક ઓલો થઈ ગયો તો સારું કર્યું લ્યો. હા. હવે આમાં જો 3 કેમેરા હો. પાછું મારું કઈક જાવતર શૂટિંગ ઉતારજો હો. આવડે એવું ઉતારશું. હા, હારું આવે નહીં. એકાદો વિડિયો બનાવી દો તમને એમ થાય કે નહીં બનાવ્યો હો. હા, હે મૂકીને હવને બતાવજો હો પછી. હે એટલે ભાઈ આમાં હવે મારો મોબાઈલ બતાવી દઉં લ્યો. હા ભાઈ જો આપણો મોબાઈલ. એટલે આ હાલો જ છે. એટલે ભાઈ હવે નવા મોબાઈલ આવી ગયા છે. એટલે હા, હમણાં હવે થોડાક. અને ભાઈ આમાં જો એક તમને કહું કે ભાઈ આપણે ઘરમાં બધા ઘરના સભ્યો જ હોય, કદાચ 2 દીકરા હોય, આપણે હોય, કદાચ બીજા તો ઘરના મેમ્બર હોય, તો આપણે શરૂઆત જીવનમાં કે ભાઈ આ નવા મોબાઈલ નીકળ્યા એટલે મોબાઈલ હવાટું લીધા હોય, ખરીદી કરી હોય, પણ ત્યારે જો ગિફ્ટમાં ન આપ્યા હોય ને તો કઈ જીવનમાં તકલીફ ન આવે. આ ગિફ્ટ જે છે, માનો કે દાખલા તરીકે ભાઈ નવું વેવિશાળ થયું અને ગિફ્ટ શરૂ થાય કે ભાઈ ગિફ્ટમાં આપવું. ગિફ્ટ વેવિશાળના રીતિ રિવાજ પ્રમાણે જે થતું હોય વેવિશાળમાં આપો. તમે પછી મોબાઈલ આપો, ગિફ્ટ નહીં આપો ગમે એ વસ્તુ. તો જે આગળ જતા પછી મોબાઈલ આપે એટલે મોબાઈલમાં વાત શરૂ થાય. અમુક તો વાત શરૂ થાય એટલે વાતમાં અડધી પોણી કલાક વાત ચાલતી હોય. પછી પાછો ભાઈ સમય એવો હોય 2 વર્ષ પછી કે ભાઈ તમે મારી હારે વાત નથી કરતા. આ પ્રોબ્લેમ આવ્યો. ગિફ્ટ તો આખા મોબાઈલ લાવ્યા, ખોખા ઉપર ખાલી પતાકડું લગાડી દેવાનું, ગિફ્ટ બોલવાનું. આપ્યા પછી 2-5 વર્ષમાં જયારે ઓલું થાય, પોઝિશન એવી હોય, ત્યારે પછી છે ને શું થાય ખબર કે હવે તમે મને કઈ ગિફ્ટ નથી આપતા. હે તો આ કરે કોણ? પાયામાં શરૂઆત કોણ કરે? હા, સરળ હોય એટલે પેલા શરૂઆત કરે, પછી ડખા થાય. તો જીવનમાં હંમેશા માપમાં રહેવું. કે છે ને આપણા વડીલ કહેતા માપમાં રહો એમ. એ આ માપમાં રહેવાનું આને કહેવાય. જે તમે આની ઉપર પતાકડું લગાડીને જે આપી દો ને, ગિફ્ટ બોલો છો ને, ત્યાં તમને આગળ જતા વાંધો પડે. હે પણ જે આપણે સમયમાં જે વસ્તુ નવી આવે આપણા ઘરમાં ખરીદી કરતા જ હોય, એટલે ગિફ્ટ ન લેવી, ખરીદી કરવી. તમારે આ તકલીફ હતી જો મને ખબર હતી કે ભાઈ મોબાઈલ ખરાબ થયો એટલે આપણે ખરીદી કરી લીધો, બરોબર. આ કઈ ગિફ્ટ એટલે શું ભાઈ? કોને આપવાની હોય ગિફ્ટ? ઘરમાં હે એટલે ઘરમાં એકાબીજાનું ધ્યાન રાખે, એકાબીજાની જરૂરિયાત પૂરી કરે, એકાબીજાનું ઈ કહેવાય. પણ ઘરમાં ગિફ્ટ વાળું મને પસંદ નથી, બધાને પસંદ છે અને બધા કરે.
બધાનું હાલતું હોય હાલવા જો આપણે કઈ વાંધો નથી આપણે શું વાંધો હોય હા. હવે મોજ કરે છે ભાઈ ગિફ્ટ કે હે અને આપણને ભાઈ આનંદ તમને અમે ગિફ્ટ આપી હોત એવું લાગ્યું હોત તો આવે જ કે આમાં આવ્યો આમાં જ આવે ને એમ? આમાં જ આવ્યો આનંદ મૂળ તો વસ્તુ જે મતલબ છે ને હે આપણે જ્યારે જોવે ત્યારે મળી જાય ઈ ગીફ આપણે બીજું હવે આ જે આપણે ખરીદી કરીને લાવ્યા મોબાઈલ હવે આમાં કાર્ડ ચડાવશું તો તમને એવી કઈ ઈચ્છા છે કે હું પહેલો ફોન કોને લગાડું એટલે તમારે કોને જો આવે કાર્ડ ચડાવી એટલે કોને લગાડવાની ઈચ્છા છે પહેલો ફોન ઈચ્છા તો જો જાણે મારા બા હોત તો હા. હું મારા બાને પેલો ફોન કરે એમ પણ અત્યારે મારા હાહુ છે હા તો આપણે ઈ બાદ કહેવાય હા. તો એને આપણે પેલો ફોન કરવો છે હા જે સારું પછી તો ભાઈ વાત થાક કરતી હોય દીકરીઓ હારે વાત કરે આ તે પણ એને વિચાર એકદમ જુઓ મેં કાંઈ કીધું નથી પણ વિચાર કેટલો ઊંચો છે કે ભાઈ આપણે પહેલા બા એટલે એના બા જે હતા ત્યારે અઠવાડિયામાં ભાઈ એને એવું થાય કે ભાઈ મારી દીકરી હારે વાત કરવી એટલે ફોન દીકરાઓ પાસે લગાડીને વાત કરતા તો એને જો પેલો આ વસ્તુ લીધી તો એવું કેવું મનમાં થયું કે ભાઈ આપણે આપણી બાને કે ભાઈ આપણા હાહુ ઈ જ આપણા બા છે તો એને આપણે વાત કરવી છે લ્યો એમ હવે તમે પેલો ફોન કોને કરશો મેં તો હવે જો આપણે રેગ્યુલર આ ફોન તો છે જ તે એટલે બધારે વાત તો શરૂ જ છે હા. પણ હવે જો આમાં એવું વાત છે તો ભાઈ તમારું બોલ્યા ને એની ઉપરથી મને જરાક મનમાં એવું થયું હા. કે હવે મારે જો એ રીતનું કરવું છે કે આ નવા ફોનમાંથી હા. જે માણસ ને મનમાં એવી હવા હોય કે ભાઈ મારે કોઈને ફોન ન કરવો મારે કોઈના ફોન આવતા હોય આવે એની વાત કરું હું કોઈને ફોન ન કરું ને આમ ને તેમ ને જેને એવું મનમાં હોય હા. પછી જે માણસ કે ભાઈ આપણીને આવવું હોય તો આવે ન આવે તો કાંઈ નહીં પછી એવું અને જે માનો કે મુંદા વિચાર હે તો એને હું ફોન કરીશ ગમે એ યાદ કરીશ કે ભાઈ આ વ્યક્તિને ફોન કરવો અને જો મારા ફોનથી એને એમ થતું હોય કે ભાઈ આ ભાઈનો ફોન મને હંમેશા ફોન આવ્યો રાંચે અને ભાઈ ફોન કરવાથી જો કોઈ બાપ દાદાની આબરૂ ઓછી થઈ જતી હોય કાંઈ એવું લાગે આપણું માન ઘટી જતું હોય એવા વ્યક્તિ હોય એને એવું લાગતું હોય એવા વ્યક્તિને મારે પસંદ કરીને ફોન કરવો છે કારણ કે આપણીથી જો કોઈક માણસને મનમાં એમ થાય કે ભાઈ આ ફોન તો ભાઈ બધાને ટાઈમે કરવો પડે અને કોકના સમાચાર પૂછવા જોવે આપણને માણા અઠવાડિયામાં 3 ફેરી 5 ફેરી ફોન કરતો હોય તો આપણે કોઈ હારે વટ ન કરે આપણે સારી રીતે ગમે ત્યારે ફોન કરીને રહેવાય એવો જો કોઈને મગજમાં વિચાર આવતો હોય તો આપણે પહેલો ફોન મારે ગમે એવા વ્યક્તિને કરવો છે કે જે કોઈને ફોન ન કરતો હોય ને હે અને જેને વટ હોય ને એવા વ્યક્તિને મારે કારણ કે આપણે તો દુનિયામાં બધે ફર્યા એટલે બધા માણસોને ખબર હોય કે ભાઈ આને ફોન પસંદ છે કે નથી પસંદ પણ એવા માણસને રીંગ ખખડાવી ગઈ છે આપણે જુઓ સરસ, સારો વિચાર. હે ના, સરસ, સારો વિચાર છે. હા, એમ. કારણ કે કોઈ હમેથી ફોન કરવાથી હમેથી કોઈને બોલાવવાથી હમેથી સોરી કહેવાથી કે ભાઈ આ તે કોઈ હલકા મા બાપનું થાય નહીં બાપની આબરૂ વધે વધે. આ માન્યતા જે માણસને હોય તો એ ખોટી છે ખોટી. બાકી જે નમે એ જગતને ગમે ગમે. ઉપર પરમ કૃપાળુ પરમાત્મા રાજી થાય જે માણસ ઝૂકતો અને નમીને હાલવા વાળો હાલો, હાલો. હે એ તો આંબાનું ઝાડ ટાઈટ હોય આમ ઘટા ટોપ કેરી આવે એટલે હેન ઝૂકી જાય અને તમને ભાઈ ગળ્યા મોઢા કરાવો આવી મોટી કેરી મોળીને ખાવ એટલે મજા આવે આ આંબો ઝાડ ને એટલી ખબર પડે ખબર પડે. ઝાડ અત્યારે આપણને કાંઈક સલાહ આપી જાય છે સાચી વાત, હે? સાચી વાત છે. પણ માણા ટાઈટ એટલે ટાઈટ હો નો, ઝૂકે નહીં. આવું છે હવે. અને જો વરસાદ પાછો શરૂ થઈ ગયો છાંટા પડવા મળ્યા એટલે હવે આજ છે ને ભાઈ બીજો આડોવળો કઈ ટાઈમ નહીં રહે એટલે રસોઈમાં આપણે ઘરમાં મારે જો આનંદ જ બેવું પડશે જે થાય એ વાત કરશું અને હવે ભાઈ આજ આનંદ જ કરવો હો કેમ લાગે તમને આજ મોબાઈલ આવ્યા તો કઈક છે ને નવું જોવું જાણશું અને આનંદ કરશું કઈક બનાવે આમ વ્યવસ્થિત એ બપોરા કરી લેવું તો આનંદ કરશું ભાઈ જોવા જમાવટ જ છે હો નગરી તો હવે આજ તો હા. બપોરાનું ટાણું થઈ ગયું છે વાડીમાં કઈ આંટો મરાયો હોય એવું છે નહીં વરસાદ ઝીણો શરૂ છે બધે ગારો છે હા. એટલે ભાઈ બેસીને જ ચા આનંદ કરવાનો છે હા. અને ભાઈ આજ તમારે નવો આપણે 2 મોબાઈલ આવ્યા તો આજ બપોરામાં કઈ ખારું રાજ્યને શું બનાવો છો એટલે શું ખવડાવો છો
બનાવવામાં જાણે જો આપણે ખીચડી વળી દીધી છે હા અને માખણવાળી મસાલાવાળી ઢોકળીનું શાક બનાવવું છે. વાહ ભાઈ વાહ. પેલા ભાઈ માખણ વાળી મસાલા ઢોકળી એને તો આજ બપોરામાં જમાવટ થઈ જાય હું હે આમથી તમને ઢોકળી બહુ વાલી છે. હા ઈ તો હા હો ભાઈ મારું વાલું એટલે અમુક શાક મને વાલા છે એટલે સાચી વાત છે ભાઈ. તો બનાવો ભાઈ. માખણમાં મસાલા વાળી ઢોકળી એમ ને વાહ બનાવો એટલે ભાઈ આપણે ઢોકળી બનાવી જોઈ. પછી બીજા નંબરમાં કે ભાઈ મને આપણે જે કઈ વાત કરતા હોય તો કઈ મેં લખેલું હોય કે આજે એવું ન હોય હું બેઠો હોય મને યાદ આવે તમને વાત કરું તો એવું જો કઈક આજે આવી જાય પાછો હું કહીશ હો તમને. આ તો ભાઈ યાદ આવવું જોવે કઈ બરોબર ને. હા હા. હા હવે જો આપણે વરસાદ તો રહી ગયો છે થોડો અને આપણે આને તપેલીને ગારો લગાડી દઈએ. ગારો એટલે ભાઈ આ પાંખો બોલવામાં આવે આને દેશી ભાષામાં. તો આ રીતે લગાડી દઈએ એટલે આપણે ગમે એ વસ્તુ બનાવીએ તો સોટે નહીં અંદર અને આપણે તપેલી કાળી ન થાય. એટલે આપણે ઉટકવામાં સારું પડે. પાણી નાખીએ એટલે આ ગારો વયો જાય તરત. એટલે આ રીતનું છે આને આપણે પાંખો બોલવામાં આવે. પેલી એક વાત કરવી છે હવને આજે નવરા થઈ એટલે કઈક વાત કરીએ ને. જો ભાઈ આ પિત્તળની તપેલી એની માથે ગારો લગાડ્યો એટલે કે ભાઈ પાંખો દીધો. આ અંદર ભાઈ એલ્યુમિનિયમ ની લાગે ગમે એને પણ અંદર કલ્લી કરેલી છે. અત્યારે પેલા સાયકલ ઉપર ગામે ગામ વાટક્યા હોય તો પિત્તળના હતા, થાળીઓ પિત્તળની એટલે કલ્લી કરવા ગામમાં નીકળતા. અત્યારે કલ્લી શું કહેવાય કોઈને ખબર નથી રહી. અમુક વિડીયોમાં અમારે એવી કોમેન્ટ આવેલી કે ભાઈ એલ્યુમિનિયમની તપેલીમાં શા ન બનાવો ભાઈ. એલ્યુમિનિયમની તપેલી નહીં પણ આ પિત્તળની તપેલી ને અંદર કલ્લી કરેલી હોય એટલે આ રીતનું છે. એટલે આમાં અત્યારે હાલમાં આ માણસોને ભૂલાતું જાય કે ભાઈ કલ્લી એક દિના સમયે હતી અને પિત્તળના તપેલામાં કલ્લી થાય આવી કોઈને ખ્યાલ નથી. એટલે આપણે આ તમને જાણકારી આપી કે ભાઈ આમાં વર્ષોથી આ કલ્લી સિસ્ટમ આવે છે અને કલ્લી કરાવવાની આવે છે. એટલે કલ્લી કરાવવાનો મિનિંગ એવો કે તમે આમાં ખાટી વસ્તુ બનાવો તો બને કાંઈ વાંધો ન આવે. અને ભાઈ જો પિત્તળની તપેલીમાં કલ્લી કરાવેલી ન હોય તો તમે ખાટી વસ્તુ ન બનાવો તો હાલે. બાકી ખાટી વસ્તુ કાંઈ પણ બનાવી હોય તો કલ્લી કરેલી તપેલી હોવી જોવે. આ આપણી જાણકારી હતી એ તમને આપી. હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. માખણવાળી મસાલાવાળી ઢોકળીનું શાક બનાવવાનું છે. તો ચણાનો લોટ લઈ લીધો છે. ચણાનો લોટ તો આપણે ઘરના ચણા થયા હતા એનો જ છે. દાળ કરાવીને લોટ કરાવેલો અને બધા મસાલા લઈ લીધા છે. કોથમરી સરસ કેતનભાઈ હેડમાંથી લેતા આવ્યા છે જુઓ. અને હવે આપણે ખીચડીને જોઈ લઈએ અને માખણે લઈ લીધું છે જુઓ. અને ખીચડી બહુ સરસ બની ગઈ છે જુઓ. પાટિયામાં મસ્ત સડી ગઈ જુઓ. અને ખીચડી જો કોકને ઢીલી ભાવે કોકને કડક ભાવે. અમારે તેવું થાય છે એને થોડીક નરમ ભાવે અને મને થોડીક કડક ભાવે હું. એટલે આજ તો એને ભાવે એવી જ બની છે. અને એ આપણે પાછી પાટિયામાં અને સૂલે. હવે આપણે ઉતારી જ લઈએ. આપણે તો સૂલો થઈ ગયો વાળો છે. હવે આપણે તપેલી મૂકી દઈએ અને હવે આપણે આમાં પેલા ઢોકળી બનાવવાની છે તો પેલા પાણી નાખી દઈએ અને હવે નાખવાનો છે આપણે મસાલો બધો. હવે આપણે આજે જો માખણમાં ઢોકળી બનાવવાની છે તો આપણે તેલની જગ્યાએ આ માખણ નાખી દઈએ 1 ચમચી અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. કેમ કે આ મસાલાવાળી ઢોકળી એટલે જ નામ પડ્યું કે જો ડબલ મસાલો આવશે આમાં. આપણે જો આ ધાણા જીરું નાખી દઈએ અને હળદર અને આમાં આપણે થોડુંક કોરું મરચું નાખશું. ઓલામાં આપણે ખાંડેલું નાખશું મસાલો બનાવી એમાં. અને થોડુંક મીઠું નાખી દઈએ. હવે નાખી દઈએ આપણે આ થોડોક ગરમ મસાલો. આ ગરમ મસાલો આપણે લવિંગ બાદિયા અને તીખા આ ત્રણેય વસ્તુ આપણે ખાણીમાં ખાંડેલો છે. હવે આપણે આંધણ ઘડીક ઉકળવા દેવાનું છે
પછી આપણે આ લોટ સણાનો નાખવાનો છે ને ઢોકળી બનાવવાની છે. આપણે કોથમરી થોડી ખારી કરી નાખી એટલે આમાં નાખવાની છે. હવે જો આંધણ જોઈ લઈએ આપણે ઢોકળી ગયું છે મસ્ત. હવે આપણે પહેલાં કોથમરી નાખી દઈએ થોડી. હવે નાખી દઈએ આપણે આ ચણાનો લોટ. એટલો નાખી પહેલાં લઈ જોઈએ. પછી જો આમાં કડક ઢોકળી થઈ ગઈ હોય ને તો આપણે પાછી વઘારીએ એટલે એમાં પાણી ગમે એટલું હોય સૂકી જાય. એટલે ઢોકળીને આપણે સહેજ ઢીલી જ રાખવી પડે તો બહુ સરસ બને. આ જો માપે બની ગઈ આપણે મસ્ત મજાની તીખી તીખી બનશે. અને ઢોકળીના શાકમાં તો ઘણા તે જો ગોળ પણ નાખતા હોય. ગોળ નાખે, કોક મોરસ નાખે, કોક મોહનથાળ નાખે અને કોક ખાટી બનાવતા હોય છાશ નાખીને. પણ આપણે તો આજે આ રીતે તીખી તીખી બનાવવાની છે. તો હવે જો આપણે આ ઢોકળી બની જ ગઈ છે તો ઉતારી લઈએ. આપણે આમાં કાઢી લઈએ. આમાં આપણે તેલ લગાડી દીધું છે જરાક, કેમ કે સોટે નહીં ઢોકળી એટલે તેલ લગાડી દીધું. અને હવે આપણે આને કાઢી લઈએ. આ આપણે ઢોકળી ઉતારવા ગયા ને ત્યાં મોહાતે લીધું ને તો મોહાતું જરાક આ બાજુ જઈ ગયું. તો જો હું અહીંયા જરાક દાજી ગઈ. તો આપણે છે ને સહેજ માખણ લગાડી દઈએ કેમ કે આપણને બળે નહીં. હવે આપણે ઢોકળીનો મસાલો બનાવવાનો છે તો આ માખણ નાખી દઈએ પહેલાં. અને માખણ આપણે થોડી થોડી છાશ થાય એનું આ રીતે આપણે ભેગું કરીએ. 1-2 દાન આ રીતે ભેગું થાય પછી આપણે તાવી નાખીએ છીએ. અને હવે નાખી દઈએ આપણે પાછો મસાલો બધો. આ હળદર નાખી દઈએ અને થોડુંક મીઠું નાખી દઈએ કેમ કે આપણે ઢોકળીમાં નાખ્યું છે. અને થોડુંક ધાણા જીરું નાખી દઈએ. અને આ ખાંડેલું મરચું નાખવાનું છે આપણે. આપણે ખાણીમાં ખાંડેલું હોય ને એટલે મરચાંને કાંઈ ન થાય. 4-5 દી લઈ ગઈને જો એવું ને એવું રહે. હવે આપણે સહેજ પાણી નાખી દઈએ આમાં. હવે થોડોક મસાલો આપણે હરખો પાકી જાય ને પછી આપણે આમાં પાણી નાખવાનું છે. તો આપણે જો મસાલો સરસ પાકી ગયો છે. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ. હવે આપણે આને ઉકળવા દેવાનું છે આમને ઘડીક. અને આપણે આ ઢોકળી કાઢીને તો એની આપણે આવી નાની નાની આ રીતે જુદા પાડી દઈએ. કાંઈ ગોળીઓ વાળવાની કે એવું કાંઈ નથી, પણ આ રીતે આમ નાના નાના પીસ કરી નાખી. અને ઘણા તે થાળીમાં આવી રીતે ઢોકળી બનાવે પછી આમ પાથરી દે અને પછી બટકાઈ પાડે. પણ આપણે તો આ રીતે જ કરીએ. અને જો આને આપણે એમને લુખી ખાધી હોય ને તો મસ્ત લાગે કેમ કે મસાલાવાળી હોય ને એટલે બહુ સરસ લાગે.
હવે આપણે આંધણ જોઈ જુઓ તો આંધણ તો આપણે સરસ ઉકળી ગયું છે જુઓ, મસાલો મસ્ત થઈ ગયો. તો હવે આપણે આ ઢોકળી નાખી દઈએ અંદર. હવે આપણે ઢોકળી નાખી છે ને તો ઘડીક હવે પાકવા દઈએ આપણે. આપણે જોઈ લઈએ. ઢોકળી તો મસ્ત શાક, ઢોકળીનું શાક તો જો મસ્ત બની ગયું છે. હવે આપણે કોથમરી નાખી દઈએ અને આપણે થોડો ગરમ મસાલો જે આમાં નાખવાનો છે તો ગરમ મસાલો નાખી દઈએ એટલે તીખી તીખી ઢોકળી બની જાય. અને આપણે કોથમરી નાખી દઈએ. અને હવે આપણે આને છે ને ઉતારી જ લેવાનું છે, નકર આપણે આ રસો છે ને એ બળી જાય એટલે થોડીક રસાવાળી રાખવાની છે આપણે. આપણે અહીંયા ચૂલા ઉપર જ મૂકી દઈએ કેમ કે ઉપર વરસાદ શરૂ છે, વાસટ આવશે પાછું ફેરવવું પડશે. અને હવે આપણે જાર બાજરાના રોટલા બનાવવાના છે તો આપણે એ તૈયારી કરી નાખી કેમ કે તીખી તીખી માખણવાળી ઢોકળી અને જાર બાજરાના રોટલા માખણ ચોપડેલા એટલે આજ બપોરામાં આપણે જમાવટ ખાવાની છે. હવે આપણે જો તાવડી મૂકી દીધી છે, રોટલા બનાવી નાખી. અને હવે રોટલા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ને વરસાદની હજી શરૂઆત થઈ પૂરી નથી થઈ કારણ કે હજી ક્યારેક ઝીણો ઝીણો આવ્યા કરે છે. અને ભાઈ આજ આખો દી આવું રહેવાનું એવું લાગે છે. અને આમાં હવે બેઠા છે તો પછી વાત મેં કીધું ને યાદ આવે કંઈક કરશું તો થોડીક વાત કરી દઉં. એટલે અમારે ભાઈ પહેલા જે જીવન જીવ્યા અને ભાઈ કઈ રીતનું જીવન જીવ્યા એ થોડીક વાત કરું તો જે હમણાં આપણે પહેલા વાત કરી એમ કે ભાઈ ગમે ગિફ્ટ લાવી અને આનંદ એવું નથી. જીવનમાં આપણા ઘણા એવા પ્રસંગ આવતા હોય, વાર પ્રસંગ આવતા હોય, પછી અમુક લગ્ન પ્રસંગ આવતા હોય, પછી આપણે જે લગ્ન દિવસ કે જન્મ દિવસ તો ત્યારે એમી કે ભાઈ આ દીકરીનો જન્મ દિવસ છે કે આનો જન્મ દિવસ તો જેમાં અનુકૂળ હોય એ પ્રમાણે કાંઈક આપણે ઘરે સારી રસોઈ બનાવી, સારો માહોલ રાખી, હવે રાજી ખુશીથી રહી. અને પછી કે ભાઈ લગ્ન દિવસ છે તો લગ્ન દિવસમાં કે ભાઈ કાંઈક સારી ઘરે રસોઈ બનાવી અને એ જ રીતનો ભાઈ ઘરનો માહોલ એ રીતનો રાખી આનંદથી રહી. અને હાસુ એ છે બાકી જો કોઈ પણ ગિફ્ટ આપવાથી આનંદ અને ખુશી મળતી હોય તો રોજ ભાઈ એક ગિફ્ટ આપતી ઘરે રસોઈ ન બનાવી લ્યો હારી હાલશે નહીં હાલે. કારણ કે એ આપણી જરૂરિયાત નથી. જરૂરિયાત આપણે 3 ટાઈમનું ભોજન, ઘરે આનંદથી રહેવું, ઘરે હારે બેસીને સૌને જમવું અનુકૂળતા હોય એમ. અને હારે બહેન ન હોય તો પણ મન એક હોય, આનંદ એક હોય અને જે વડીલો કહેતા હોય એ માન્ય રહેતું હોય. પછી દીકરા કાંઈક નવું ભણતા હોય કે નવું કરતા હોય તો એની વાત સાંભળવી, એનું જાણવું અને એને નવા યુગમાં નવી રીતે કાંઈ કરવું હોય તો એને સાથ સહકાર આપવો તો ઘરનો માહોલ વ્યવસ્થિત જળવાઈ રહે અને આનંદ ને ખુશી રહે. એટલે આવું છે ભાઈ. કોઈ ગિફ્ટ આપવાથી જીવનમાં આનંદ આવી જાય એવું નથી. આપણે ભાઈ અમુક વસ્તુ વાપરતા હોય તો એ વસ્તુ આપણા જીવનમાં જે
ઘરે વ્યવસ્થિત રસોઈ બનતી હોય, ઘરે જમતા હોય, એ જરૂરી છે. બાકી આ આપણી જે છે તો એ આપણી એક સગવડ છે કે ભાઈ મોબાઈલ છે, બાઇક છે, ફોર વ્હીલ છે, તો એ સગવડ છે. જેવી સગવડ એ રીતે ભાઈ. અને એમાં તમે ઝાઝી જરૂરિયાત કરી નાખો એ બધી કે ભાઈ એ વસ્તુ વગેરે હાલે જ નહીં, તો એટલી ઉપાધિ વધારે આવે. બાકી એમાં બીજો કોઈ ફેરફાર જીવનમાં થતો નથી. એસી રાખ્યું તો એસી માટે રૂમમાં પુરાવવું પડે તો એની ઠંડી હવા લઈ શકો. એટલે આ રીતનું છે. પછી ભાઈ આપણે અમુક ફોર વ્હીલ લીધી તો કે ભાઈ એમાં ઝાઝી સિસ્ટમ, તો ઝાઝા બટન, ઝાઝું યાદ રાખવાનું, ઝાઝી મગજમારી. જેટલું સિમ્પલ છે એટલું તમે જીવનમાં સાદાઈ છે એટલું તમે આનંદ વધારે લઈ શકો. જેટલું ઘૂસવાના એટલી તકલીફ વધવાની. સગવડ ક્યાં નહીં, સગવડ એટલી અગવડ. ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બંધ પડે એ અગવડ આવી. પણ એનો બને એટલો ઓછો ઉપયોગ થતો હોય તો અગવડ ઓછી આવે, આપણું એવું માનવું છે. અને બીજા નંબરમાં કે કોઈને ઘણાને એવું હોય કે ભાઈ હાથમાં બ્રાન્ડેડ વસ્તુ ક્યાંક લઈ લીધી એટલે ભાઈ પોતે બ્રાન્ડેડ બની ગયા, એવું નથી. જીવનમાં હંમેશા મને કોઈક વ્યક્તિ છે અમુક કે ભાઈ અમુક આ આડાવડા કાર્ય કર્યા પછી એવી સંસ્થામાં જોડાઈ જાય પછી એ રીતનું હોય તો હું એને હમુના એમ કે ભાઈ જો આ હતો અને હવે આ થઈ ગયો, આ હતો ને એટલે જૂનું હમુનું વધારે યાદ આવે. એટલે એમાં કોઈ ફેર ન થઈ જાય. જે કરો એ કઈ ઉક જ રહેવાનું, એ ખ્યાલ જ હોય બધાને. અને આપણા હાથમાં જે બ્રાન્ડેડ વસ્તુ આવી તો ભાઈ આપણે કઈ વેલ્યુ વધી જાય એવું નથી. પણ આપણા હાથમાં સામાન્ય વસ્તુ આવી અને એ આપણીથી વસ્તુ ઓળખાય તારે આપણે કહેવાય ભાઈ આપણે કાંઈક સહી. એટલે આવું જીવન હોય તો માણાનું કામનું, મને આવું લાગે ભાઈ. બાકી બધા હવ જીવન તો જીવે જ છે અને હવ આનંદ જ કરે છે. આ દુનિયામાં કઈ આનંદ નથી એવું નહીં, બધી આનંદ. પણ હવ રીતે હવ આનંદ કરે છે. હવને વિચારવાની શક્તિ જુદી હોય. અને ભાઈ હંધા એક સરખા હોય તોય આ શ્રેષ્ઠ ઉપર ન હાલે. એટલે હવ હાલે હતું એ બરોબર જ છે. પણ આપણી વાત આપણે કરી, બરાબર ને? સરસ વાત કરી. હવે ભાઈ જો રોટલો ગરમ ગરમ એક ઉતરી ગયો છે તો આપણે એમાં માખણ લગાડી દઈએ. હું ગરમ ગરમમાં માખણ લાગે ને તો માખણ ઓગળી જાય અને ભાઈ મજા આવે. આપણે ભાઈ ગા માતાનું માખણ છે ને શાજ પીળાશ કરતું હોય. અને આ ઘી સોપડીએ, માખણ સોપડીએ એટલે આ ગરમ ગરમ રોટલો હોય તો તરત એની સુગંધ આવે. અને માખણની રીતે, ઘીની રીતે. હવે ભાઈ જો સવારમાં આટો મારતો થયો ત્યાં આવડી મોટી આર્યું કયો, કાકડી કયો, કે આ તો એ ટાઈપનું બે વસલા ઘાટનું આવે. અને આર્યું નો કહીએ કાંઈ, કાકડી નો કહીએ કાંઈ. પણ આપણે બપોરે જે જોવે એટલું થોડુંક મોળીએ. હા, આપણે ભાઈ આ સકડી મળીએ ને એટલે બી અને બધું એક હરખું આમ મજા આવે ખાવાની. હું આમાં થોડું મીઠું ગોબરા. અને આમાં તમે તો ભાઈ કાલ કોરાડું હતું એટલે કોઠંબા વીણ્યા, કાસરી બનાવી ને ભાઈ. કાલ કાસરી બનાવી ત્યાં આજ વરસાદ આવી ગયો. હવે કાસરી મૂકી દીધી ઘરમાં. હે સવારમાં કેતી નહોતી ને કીધું કાસરી ગોળીને આવ્યો વરસાદ. તડકો જોવે પણ હવે જે થાય. પછી મેં કીધું પાકી જાય. જો ભાઈ કેવું સરસ ઢોકળાનું શાક બની ગયું. અને ભાઈ આ તીખી ઢોકળાનું શાક કહેવાય. આમાં
ખટાશ ગળ પણ ન આવે, ગરમ મસાલો આવે, એટલે જેથી કરીને પંજાબી જેવો સ્વાદ આવે. અને આ વરસાદવાળું વાતાવરણ એટલે એ શાક ખાવાની મજા આવે. પછી ખીચડી ભાઈ સરસ બની ગઈ છે. આમાં ઢીલી નહીં, કઠણ નહીં, એવી હાઈ ક્લાસ જે ખીચડી કહેવાય એ જ ખીચડી બની છે પાટિયામાં. અને રોટલો એક એટલે આમાં માખણ ચોપડી દીધું છે, એક ચડે છે, એક બને છે. અને ભાઈ આપણે આ આર્યું કાકડી મોળી નાખી છે અને હજી ડુંગળી મોળી નાખશું. અને ભાઈ થોડી વારમાં પછી ભાઈ બેસી જાઉં બપોરા કરવા. એટલે ભાઈ છે આજ બપોરામાં જમાવટ, વરસાદવાળું વાતાવરણ, એટલે ભાઈ બપોરા કરશું. અને ભાઈ મોજ આવી જાય. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.